હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? ઓલરેડી મેં પાર્ટ 1 બનાવી દીધો છે, જ્યાં હું તમને સ્કોલરશિપની વાત કરવાની છું. જ્યાં તમે કોઈ પણ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લેવા ઈચ્છતા હોય, પણ બીકોઝ ઓફ ફાઇનાન્શિયલ કન્ડિશનના લીધે તમને એવું થાય છે કે શીટ નથી લેવું, પરંતુ ઓલરેડી મેં તમને એવી 3 સ્કોલરશિપ આપી દીધી છે. હજી પણ આજે હું આજના વિડીયોમાં તમને એવી 3 સ્કોલરશિપની વાત કરવાની છું, જેમાં તમને ઘણો બધો ફાઇનાન્શિયલી બેનિફિટ મળી રહેવાનો છે તમારા એન્જિનિયરિંગ ફાર્મસીની પ્રોસેસમાં કમ્પ્લીટ કરવામાં. ચલો શરૂ કરીએ છીએ આજે વિડીયો. મારું નામ છે બબલે, તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પ્રેયશ જ્ઞાનપીઠ પર. વિડીયોને સપોર્ટ કરજો, બધા ફ્રેન્ડ્સને શેર કરજો, કારણ કે અહીંયા જેટલી પણ સ્કોલરશિપની વાત કરીશ એકદમ હાઈ સ્ટાન્ડર્ડ સ્કોલરશિપ છે અને જેમાં મળવાના ચાન્સીસ સૌથી વધારે છે. સૌથી પહેલા મેં પાર્ટ 1 નો વિડીયો ઓલરેડી બનાવી દીધો છે, હું તમને બતાવી દઉં, જેમાં મેં એક્સપ્લેન કરી છે. જસ્ટ 1 સેકન્ડ. યસ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો એમવાયએસવાય સ્કોલરશિપનો જો તમે ના જોયો હોય તો જોઈ દેજો. ઓલરેડી 14,000 લોકોએ જોઈ લીધો છે આપણો વિડીયો. પીએમએસએસવાય સ્કોલરશિપ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, એ પણ જોઈ લેજો. એન્ડ યસ, ટોપ 9 સ્કોલરશિપની જેમાં મેં ઓલરેડી 3 સ્કોલરશિપની વાત કરી છે, બાકીની 3 આજે વાત કરીશ અને હજી પણ 3 બાકી રહેશે, નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશ. બટ બિફોર સ્ટાર્ટ ધીસ વિડીયો, ઘણા બધા સ્ટુડન્ટ્સ મને એક ક્વેશ્ચન પૂછે છે કે મેડમ, હું એમવાયએસવાય સ્કોલરશિપમાં એપ્લાય કરું તો હું ટાઈમ સર્કલ છે અથવા તો ભારતીય એરટેલ છે, બધી સ્કોલરશિપમાં એપ્લાય કરી શકું? બંને સાથે એપ્લાય કરી શકું? હા, કરી શકો છો. પરંતુ બંને જ્યારે સાથે એપ્લાય કરી શકતા હોય ત્યારે બંને વસ્તુના યુઝીસ અલગ અલગ હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમે ટાઈમ સર્કલ તમારા ટ્યુશન ફી માટે કરી રહ્યા છો, તો તમે એમવાયએસવાય તમારા હોસ્ટેલના અથવા તો અધર એક્સપેન્સ માટે યુઝ કરવાનો. તો આ રીતે તમે તમારી સ્કોલરશિપને એપ્લાય કરી શકો છો. જ્યારે પણ આપણે સ્કોલરશિપની વાત કરી રહ્યા છો ત્યારે 3 પોર્ટલને તમારે સૌથી વધારે ધ્યાનમાં રાખવાના છે. અને આ 3 પોર્ટલ પર જ્યારે પણ કોઈ નવી સ્કોલરશિપ આવશે એ હું વાત કરીશ, એટલે આ વિડીયોને તો બધાને શેર કરજો, પ્લસ આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખજો. જ્યારે તમારું એનએસપી પોર્ટલ ચાલુ થશે એના રિલેટેડ ઇન્ફોર્મેશન ઓલરેડી મેં કાલે વિડીયોમાં મૂકી દીધી છે. 1 day 3.7K વ્યૂઝ. એનએસપી પોર્ટલ શું છે, કઈ રીતે એપ્લાય કરવાનું છે, કઈ રીતે ફોર્મ ભરવાનું હોય છે, અને એનએસપી એક એવું પોર્ટલ છે જ્યાં ડિફરન્ટ સ્કોલરશિપ તમને ત્યાં જોવા મળશે. એક ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, મતલબ એક પોર્ટલ આવશે, અને એક એમવાયએસવાય. આ 3 આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે ઘણી બધા મોસ્ટ આઈએમપી પોર્ટલ રહેવાના છે. તો 3 પણ જેટલી પણ સ્કોલરશિપ આવશે, કેવી રીતે ફોર્મ ભરવાનું રહેશે, ડે ટુ ડે શું અપડેટ આવે છે, એ બધી જ ઇન્ફોર્મેશન તમને આપણા ચેનલ પર મળવાની છે, એટલે ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખવા વિનંતી છે. જ્યારે આપણે વાત કરીએ છીએ દોસ્તો સ્કોલરશિપની, ત્યારે 4th નંબરની મારી સ્કોલરશિપ છે આઈડીએફસી ફર્સ્ટ બેંક સ્કોલરશિપ. ટાઈપ ઓફ સ્કોલરશિપ પ્રાઇવેટ છે, આઈડીએફસી બેંક તરફથી મળે છે. અને સ્ટુડન્ટ્સ હુ હેવ સિક્યોર્ડ એડમિશન ઇન સિલેક્ટેડ બી બીટેક કોલેજ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં તમે બી બીટેક એડમિશન લઈ રહ્યા છો કોઈ પણ કોલેજમાં, તો બધા સ્ટુડન્ટ્સ આઈડીએફસી બેંકમાં એપ્લાય કરી શકે છે ટુ મેક એન્જિનિયરિંગ સ્ટડીઝ બધા સારી રીતે ભણી શકે એના માટે છે. ક્લાસ 12 માં તમારા 60% માર્ક હોવા જોઈએ. એડમિશનની રિક્વાયરમેન્ટ શું છે? એડમિશન ઇન ધ ફર્સ્ટ યર ફૂલ ટાઈમ, એટલે મતલબ એ સ્ટુડન્ટ્સ જે રાઉન્ડ 1 માં કોલેજ મળી છે, કન્ફર્મેશન છે, કોલેજમાં જઈને વિધિન 5 ડેઝમાં એ પોતાનું કન્ફર્મેશન કરી દેવાના છે કે મારે રાઉન્ડ 2 માં જવું નથી, એ બધા સ્ટુડન્ટ હજી તો આની એપ્લિકેશન જ્યારે ઓપન થશે, કેવી રીતે ફોર્મ ભરવાનું છે, બધી ઇન્ફોર્મેશન હું આપીશ. મસ્ટ બી સ્ટડીંગ ઇન વન ઓફ ધ 71 એલિજિબલ કોલેજીસ. નોટ એપ્લિકેબલ, અહીંયા લખ્યું છે ભૈયા કયા કોર્સ વાળા રેસ્ટ્રિક્શન છે. નોટ એપ્લિકેબલ ફોર ધ ડિપ્લોમા. પાર્ટ ટાઈમ કરી રહ્યા હો તો ડ્યુઅલ ડિગ્રી, મતલબ બી પ્લસ એમઈ માસ્ટર સાથે કરે છે ને ભૈયા, ઇન્ટિગ્રેટેડ કોર્सेस નહીં થાય. સ્ટુડન્ટ મસ્ટ પાસ ઓલ યરલી એક્ઝામિનેશન. સ્કોલરશિપને કન્ટિન્યુ પણ કરી શકો છો, મતલબ નેક્સ્ટ યર should not be receiving any other scholarship or tuition fee waiver લખેલું છે. અને તમારી ફેમિલી ઇન્કમ 6 લાખ કરતા ઓછી હોવી જોઈએ. અમાઉન્ટ કેટલી મળશે? ઓનલી 1 lakh પર યર ઓર એકચ્યુઅલ એન્યુઅલ ફી whichever is lower હશે. 4 વર્ષ માટે તમે કન્ટિન્યુ કરી શકો છો, મતલબ ફર્સ્ટ સેમેસ્ટરમાં મળી, ફર્સ્ટ યરમાં મળી, અને સેકન્ડ યરમાં પણ કન્ટિન્યુ કરી શકો છો, પરંતુ જે ક્રાઇટેરિયા હશે જે કમ્પ્લીટ થતા હશે તો જ કન્ટિન્યુ થશે. લાઈક તમારી અટેન્ડન્સ 75% થવી જોઈએ, ઓર એ બધા કાઇન્ડ ઓફ 230 સ્ટુડન્ટ્સને મળે છે સ્કોલરશિપ અવેલેબલ. 4 લાખ ઓવર એન્ટાયર બીટેક કોર્સીસમાં મળશે. ઓગસ્ટ મહિનાની આસપાસ તમારો પોર્ટલ ઓપન થશે. જુલાઈ ચાલે છે એટલે ઓગસ્ટમાં ચાલુ થશે, એટલે હું તમને કહી દઈશ. એઆઈસીટી, મોસ્ટલી જ્યારે પણ આપણે કોઈ પણ સ્કોલરશિપનું નામ એઆઈસીટી બોલીએ છીએ ત્યારે એક વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમારી જે કોલેજ છે એઆઈસીટી અપ્રૂવ હોવી જરૂરી છે. તો એઆઈસીટીઈ સક્ષમ સ્કોલરશિપ, ડિફરન્ટલી એબલ્ડ સ્ટુડન્ટ ખબર પડી જ ગઈ હશે. ઓકે, બી બીટેક વાળા સ્ટુડન્ટ્સ, ડિપ્લોમા વાળા સ્ટુડન્ટ્સ, એઆઈસીટી અપ્રૂવ્ડ કોલેજ પહેલા જ મેં વાત કરી દીધી. ડિસેબલ પર્સન હોય એમના માટેની આ સ્કોલરશિપ છે. ફર્સ્ટ ડિગ્રી ડિપ્લોમા ઓર સેકન્ડ થ્રુ ધ લેટરલ લાઇન, ડી2ડી વાળા સ્ટુડન્ટ્સ પણ, લેટરલ લાઇન ડી2ડી વાળા સ્ટુડન્ટ્સ પણ એપ્લાય કરી શકે છે.
ફિઝિકલ હેન્ડીકેપ વાળા સ્ટુડન્ટ્સ માટેનું છે. એટલે એમના માટે ખાસ એક વસ્તુ યાદ રાખવાની, ઓપન સારી કેટેગરીના લોકો અહીંયા એપ્લાય કરી શકે છે, બટ તમારા માટે પીડબ્લ્યુડી સર્ટિફિકેટ હોવું જરૂરી છે, તો જ તમે આ સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકો છો. કઈ વસ્તુ તમે કવર કરી શકો છો? ટ્યુશન ફી માટે પણ એપ્લાય કરી શકો છો, બુક્સના ખર્ચા માટે, કમ્પ્યુટર માટે, મતલબ લેપટોપ પણ મળી શકે છે. ફૂલ કોર્સ ડ્યુરેશન 4 યર ફોર ડિગ્રી, 3 યર ફોર ડિપ્લોમા. યસ, ડિપ્લોમા વાળા પણ એપ્લાય કરી શકે છે. યસ, પોર્ટલ ઓપન જૂન લખી દીધું છે. આઈ થિંક આઈ હેડ ટુ ચેક. અને અહીંયા એ પણ લખ્યું છે કે એપ્લિકેશન પોર્ટલ શું છે, એનએસપી ઉપર જઈને તમારે કરવાનું રહેશે. તો ચલો, આ વિડીયોની નીચે 100+ કમેન્ટ આવી કે એનએસપી પોર્ટલ પર મને લોગિન કરીને બતાવો, મતલબ સ્ટુડન્ટ્સનું ફોર્મ કઈ રીતે ભરવાનું હોય છે. 100+ કમેન્ટ આવી ગઈ તો આખું વિડીયો બનાવીને એડિટ કરીશ કે એનએસપી પોર્ટલ પર એક્ઝેક્ટલી તમે 1 to 1 ડિટેલ ટુ ડિટેલ કઈ રીતે નાખીને તમે તમારું ફોર્મ ક્રિએટ કરી શકો છો. ઓકે, એનએસપી પોર્ટલ. તો તમારે કમેન્ટમાં લખવાનું રહેશે, મેડમ એનએસપી પોર્ટલનું ફોર્મ ભરીને બતાવો. નેક્સ્ટ છે રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ. સૌથી સારામાં સારી અને બધા લોકોની ફેવરેટ સ્કોલરશિપ છે. ટાઈપ ઓફ સ્કોલરશિપ પ્રાઇવેટ રિલાયન્સ ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સને મળે છે, એટલે ભાઈ ધ્યાન રાખજો. એટલે અહીંયા મોસ્ટલી ચેનલ પર જેટલા લોકો છે, મોસ્ટલી અત્યારે રાઈટ નાઉ ફર્સ્ટ યરના સ્ટુડન્ટ વધારે હશે. તો આ બધી સ્કોલરશિપ જેટલી હું વાત કરું છું, મોસ્ટલી ફર્સ્ટ યર સ્ટુડન્ટ માટેના છે. 12th માં 60%, ફર્સ્ટ યર ફૂલ ટાઈમ, નોટ એપ્લિકેબલ ફોર ધ સેકન્ડ યરમાં ના કરી શકો. ફેમિલી ઇન્કમ વાવ ઘણી બધી છે. અપ ટુ 2 લાખ ફોર એન્ટાયર ડિગ્રી, પેડ એઝ પર નીડ. ટ્યુશન ફીસ અને અધર એકેડેમિક ખર્ચા માટે એપ્લાય કરી શકો છો. 5000 અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ, એટલે 5000 લોકોના સ્કોલરશિપ મળે છે. ભાઈ એમાં તો આપણો નંબર આવી શકે છે, બરાબર. ઓકે, ઓગસ્ટ મહિનાની આસપાસ ચાલુ થશે. જ્યારે આ પોર્ટલ ઓપન થઈ જશે ત્યારે હું કહી દઈશ અને કઈ રીતે ફોર્મ ભરવાનું રહેશે એની પણ હું ડિટેલ ઇન્ફોર્મેશન આપી દઈશ. પાર્ટ 3 હજી પણ બાકી છે. તો ભૈયા આપણી આ ચેનલ પર બનાયેલા રહેજો. પ્રિયસર જ્ઞાનપીઠ પર સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા બધા ફ્રેન્ડ્સને શેર કરી દેજો. સ્કોલરશિપના રિલેટેડ બધી ઇન્ફોર્મેશન, સ્કોલરશિપના રિલેટેડ ઇન્ફોર્મેશન આપું છું, પ્લસ એની સાથે સાથે ઇન્ટર્નશિપ અથવા તો ગૂગલ યા ફિર માઇક્રોસોફ્ટ કોઈ નવું ફ્રી કોઈ ઇન્ટર્નશિપ કાઢે છે એના માટેની પણ હું ઇન્ફોર્મેશન આપું છું. પ્લસ વર્ક ફ્રોમ હોમ માટે પણ, કે ફોર એક્ઝામ્પલ હવે તમે કોલેજ સ્ટાર્ટ કરશો અને તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી બધી સારી નથી, તમારે કામ કરવું છે, તો પછી પાર્ટ ટાઈમ તમે ક્યાં કઈ રીતે જોબ કરી શકો છો એની પણ ઇન્ફોર્મેશન તમને આપણી આ ચેનલ પર મળતી રહેવાની છે. ઓકે, હું તમને ખાલી ડેમો આપી દઉં. યસ, લુક એટ ધેટ. એમેઝોન વર્ક ફ્રોમ હોમ ઓપોર્ચ્યુનિટી 42,000 વ્યૂઝ આવેલા છે. પછી સ્કિલ ઇન્ડિયા ઇન્ટર્નશિપ વર્ક ફ્રોમ હોમ તમારે કંઈ કરવું હોય તો. દેન આફ્ટર બ્લિંકિટ 8.2K, ફ્લિપકાર્ટ ઓપોર્ચ્યુનિટી 52K, એમેઝોન 6.3K. એટલે મતલબ ઇન શોર્ટ, યસ, બ્લિંકિટ 25K. એટલે અહીંયા જેટલી પણ હું કદાચ તમને વર્ક ફ્રોમ હોમની ઓપોર્ચ્યુનિટીની વાત કરીશ એ ફેર હોય છે, સાચી હોય છે, અને ₹0 ભરીને ત્યાં તમે તમારું કામ સ્ટાર્ટ કરી શકો છો અને તમે તમારા ફેમિલીને બેનિફિટ થઈ શકો છો. પણ તમારા ફેમિલીમાં પણ કોઈ વ્યક્તિઓ જોબ કરવા માંગતી હોય પરંતુ એ બહાર નથી જઈ શકતી, તો ઘરે બેઠા પણ આવી વર્ક ફ્રોમ હોમ ઓપોર્ચ્યુનિટીનો ફાયદો ઉઠાવી શકે છે. એટલે આ ચેનલ તમારા માટે ઘણી ઇમ્પોર્ટન્ટ રહેવાની છે. તો શું કરવાનું છે? વિડીયો લાઈક કરવાનો છે, બધા ફ્રેન્ડ્સને શેર કરવાનું છે. એનએસપી નો આખો વિડીયો જોતો હોય તો નીચે કમેન્ટ કરવાનું છે, મેડમ એનએસપી પોર્ટલ વિશે બધી ઇન્ફોર્મેશન સમજાવો. આખું ફોર્મ ભરીને સમજાવો તો આખું ફોર્મ ભરીને સમજાવીશ. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ 3 હજી પણ બાકી છે. તો સ્ટે ટ્યુન ઓન ધીસ ચેનલ. ટેક કેર દોસ્તો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.